ભાઈ ગોટા મસ્ત બનાવ્યા હો. અરે હું વાત કરું છું તમે જબર સિક્સરો મારી છે યાર. શરીર પ્રમાણે ખાધા ખરા ગોટા હો. એક નંબર નતા બનાવ્યા પણ હું તો થોડો ખાધા ને મારે તો પેટ ભરાઈ ગયું. મને કેવું લાગે ખબર હા હવે તો હારા 12 મહિના 2 વર્ષ પોસ વર્ષ તો ઘઉં નહીં પડે હવે. હું વાત કરો તો કેટલા ખાઈ ગયો તું યાર તાણ. ડબલું કહેવાય તા આમ દડો કહો પણ જેમ શેડી રહ્યો છો. અરે હેડાતું નહીં યાર ગોટા બહુ ખવાઈ જાય છે. ત્યાં પણ મફત નું ભાઈ પેટ તો આપણું હતું કે ગોટા મફત ના થાય યાર. હું કહું ખબર તમને હા મને શેતા દાડે ગોટા હોમાં ધચ્યા હતા પછી હું શાલ મેળતો તો પાણી નાખું ખબર નથી વાત સાચી પણ માપનું ખવાઈ ગયા પછી આપણે તકલીફ થાય પેટ વેટ ખરાબ થાય એના કરતા બહુ મતી છે સારું પણ મસ્ત નતા બનાયા મજબૂત સારા હતા હા મેં પહેલી વાર ખાધા. તમે પહેલી વાર ખાધા ને હું તો કેટલા વર્ષે ખાધા એટલા વર્ષે ખાધા ને બમ હમણાં 2 વર્ષ તો પછી 2 વર્ષ પછી પાછા કરતો એવું છે. વધુ નહીં જાહો આપણો ઓટો મારશે તો આમ મજા આવી ગઈ પણ હા આનું હેડાતું ને મને એવું લાગે ગેસ થઈ ગયો. હું વાત કરો શું ભાઈ નકરા ગોટા નીકળી છે યાર. કેવો ગેસ છૂટો થયો. બરા હું ગેસ છૂટો થયો તો તમે આવો હું નીકળું તમે જોતા અમે હવે આવી ગયું છે તમારા ઘર હો. હારું તો તમે નીકળો હું રાગે રાગે પાછળ ખુશ્બુ ગુજરાત કી તોડતો તોડતો જઉં હોતા કોઈ સારું લાગતું નહીં. સારું શરમમાં સારું ખાતા નતા ગોટા હમણાંથી વધારે ખવાઈ જાય કે રાત હેરાન થવાના થા કરવું તો પડશે ને પાછું ઉતારે છે. હા બહુ ગેસ થઈ ગયો. ગેસ તો બરોબર થયો તો પણ હવે ડબલું ભરવું પડશે. ડબલું હમણાંથી બાટલા હું તો જોયો તો હમણાં ડબલું લેવા જવું પડશે. હા તો રવાતો નહીં ઇમરજન્સીમાં જવું પડશે. આટલા હા તો સુપર કર પાસ જબ્બર સોમભાઈ છે ત્યાં સોમભાઈ આવો કાવો યાર પછી આવું હાલ નહીં અરે યાર પથાવું આવો કાવો એટલે રવા દે કે હાલ આયા મળો વાતાવરણ બગડી જાય આ ખોટું. યાર સોમભાઈ કેમ આમ કરો છો? હા બાટલો ને વિકલાસ લાગે છે કાઠું લાગે છે ચો કોકડા વધારે ઠપકારી ગયા યાર હો જો ભાડીથી તો મિલતા જ નહીં. હા જો હેડો તાર હા તો પાછા ખાવાનું અમે પાછા લેટવા છીએ કે પેટ આપણું હોય ખાવાનું બીજાનું હોય પણ પેટ તો આપણું છે જોતા જ નહીં બસ જો ભાડી બુહાકા બોલાવી જ દીધી કોકનું ખૂટવાડી આ તો આપનું ઘર હોય તો એટલે જવા જઈએ ને હું તો જઈને ઊંઘું આવું પછી ગેસ પાછું તો ઇમરજન્સી જવું પડશે ફટાફટ ચડાવવા દે. ઇમરજન્સી જવું પડશે. આ તો છે ને આ તો ગુજરાતમાં સીએનજી થઈ ને ગમે તે થઈ હું આ દી તો બધો એટલો ગેસ થઈ ગયો ફટાફટ દોડવા જવો તો બેહું ગમે તે બેહવા જવું છું એમ તો સારું હોય તો રસ્તા પર પડશે થોડું આ બાજુ બેહવા દે. વરસાદ ગાજો એવું લાગે છે. લે આ કોણ લે કોણ છે આજકાલ તો બેઠો ને હરખોન કો કુકવા પાડવા માંડ્યું. કોણ છે ભૈયા? આ ધોતી બોતી પકાવા દે. કોણ છે ભાઈ આટલા વાગે બેહી રહ્યો છો કટ? ભાઈ હું તો રોજ જાઉં તું જાય આયા ફિલ્મ જા ભાઈ હોય રોજ ની જગ્યા બેહવાની. કોણ છે તું તો કેવે રે તો રવડાતું નહીં. એવું લાગે બહાર નો એવું લાગે ભાઈ. બહાર નો નહીં સોમભાઈ છું હું. લે સુમલા એટલે સોમલા સોમલા કોના કરું તું તો ભાઈ હાલ જાજે હાલ તમે પછી બતાડું છું સોમલા પાવર છે. હા સોમા કા તમે જાજો હાલો અહીંથી
જવા દે ઓછી ઓય મેરે આવે નહીં આવી ગયા ભાઈ બેહવા દેતા નહીં જોઈએ આવું શિખર આવવાના હવે તો આપણે આમ ભજન ભજનના કલાકાર તો બની ગયા આપણો વટ તો પડવા માંડ્યો હવે આપણે કોઈ કરવું હવે પ્રોગ્રામ લેવા પડશે હો मिट्टी में मिल जाना एक दिन मिट्टी में मिल जाना ભજન તો હું જબરજસ્ત ગાઉં છું અમે એક દિવસ તો બધા ગમે જેવો માણસ હોય ને એક દિવસ તો માટીમાં જ મળી જવાનો છે ને હોય દબાવાનું છે બસ બીજું કોઈ નહીં બસ મારું ભજન જ કરાવ્યું બીજું કહું સારું ભજન આમ ભજન જ કહ્યું ભૂક્કા કાઢી નાખવા છે આપણે તો ઓર્ડર લેવાના છે પેલું ભજન મને યાદ આવે સારું કીધું પીપોડી વગાડી કને ચેક કરે કને આ પીપોડી કને વગાડી અલા શું છે લાર્યો શું લાર્યો હા અરે તારી આ ગામનું વાતોડું સુધી મળ્યું અલા એ હાલ મોડું થાય છે પછી અલા મોડું સોમા કાકા તમે રાત ના હું કરો હોય કોમે દઉં છું યાર હાલ અલા મારું ઉભા તને પીપોડી કેમ વગાડ્યો તું મને નહીં વગાડી તું વગાડ તો પીપોડી વગાડી કેમ પીપોડી તું મને ઓનાથી પીપોળી વાગે ઓનાથી વાગે ખબર છે તમને અલા પણ પીપોડી વગાડી કેમ મને કરો એટલે મને દવા દે યાર બસ તો તમે હું કહું છું પીપોડી વગાડી કેમ તો વગાડી કેમ તમે એમ કે મને એક તો હારું હે બહુ મોડું થાય છે નહીં દઉં તો વહેલો હમણાં હારું કપડો બગડી છે એવું લાગે જ છે મને અને એક તો વાતોડ્યું મળી ગયું અલ્યા મને જવા દે રહી વગાડી પીપોળી બાપા મને મારી મજાક સોમા કાકા અલ્યા નહીં કરી તો તમે પીપોડી અલા પણ પીપોડી કેમ અલ્યા વગાડી નહીં હા તો પીપોળી વગાડ અલા હે આ પીપોડી વગાડી કેમ પીપોડી પર આ પીપોડી કેમ વગાડી હા અલ્યા નહીં વગાડી બાલા તો વગાડી કેમ પીપોડી અલ્યા નહીં વગાડી અલ્યા ટી-શર્ટ પાટી જાય અલા ભલે પાડે પીપોડી કેમ વગાડી ગંદોળો છેડાય મારો કાટો છેડે ને કોણ તું તારો પીપોડી વગાડ ગંધો તો પીપોળી નહીં વગાડી ઓહો મારું મોઢું ગંધો તો હું ખાઈને આવ્યો છું ખાટું છે હું ખાધું છે હું તો જો કોઈ ડોહા બેઠા ડોહા ઉડતા હોય ને જીવડો જીવત કરતું હોય ને એ મરી જાય એવું તો ગંદુ કમ ગંદા તો મેકા છે જો મરી જેવું કોઈ મેકાતું હોય ને એવું ગંદાય છે મારી મજાક કરી છે ભાઈ અલા પાછા અને તું આ પીપોડી કેમ વગાડે કે મને શું પીપોળી વગાડી હતી યાર તો હું હતું મને તો ખબર ના પડે ને એનો છોકરો ને તો હું હતું કેજો છોકરો લાગી તમે હું વાત છોકરા લાગી કરી તમે કેજો આગેનો ઓળખો છો ને તમે હોવા પેલા હાથ લુખી દેજો અલા ગંધા સુગંધ રેજો હું કોશી કે પેલા એ મજા આવી ગયું ખબર છે સ્વર્ગ જેવું લાગ્યું પસ્તો જઈને આવીને પછી. પણ તમે સીટારી વાત કરો જી કેવું હા તને હું કહું હવે તારા મુઢામાં તો નહીં પેજ્યું કોઈ અરે હું જઈને આવ્યો ને એના પર તો જેવું સ્વર્ગ જેવું લાગ્યા અલા હું સરક જેવું લાગે હું નરકમાં પેઈ જઉં છું હોય તો હું કેવી વાતો કર આ હું છો એમાં શું હતું ભાઈ હા અમે સીટારી વાત કરો થોડી અરે આ એક તો હવે જે કેવો કહી દો તું પીપોળી વગાડી જશું આગેવાનો ઓળખો તો તમે હોવા ચેમ નહીં ઓળખવા કેવાનો આ તો ગામમાં જમણ વાળો હતો હા તમને કોઈને નહીં આવ્યું હા આમંત્રણ નતું હોય ને હા નતું આવ્યો કયો એ પ્રશ્ન નતો અમારો હા કયો આમાં બોલાયા હતા હા વાત કહો હા પણ સીટારી કયો અરે વાત કહો પર્સનલ વાત હા કહો. કયો અને આ 2 વર્ષથી ગોટા નતા ખાતા હા અને આજ તો ગોટા ધોઈ ગયું મફતના એટલે આ જમણવાના આમંત્રણ આલીએ તો મફત ના થાય ને તો ઈ જો પૈસા ખર્ચ ના તમામ મફત તો કરી પણ અલ્યા પેલા ગોટા મફત ના હતા પણ તારું આ પેટ તો એ તો જોઉં તું આ તો એના ખબર ખબર પછી હું ખબર હે? આગેવાન તો તમને ખબર છે આગેવાન તો જેટલું જોતું એટલું જ ખોપા હા હા આપણે જોઈ ગયા અલ્યા તું તો અરે હું કહું તને ઘણા વર્ષે જોઈશું મરી જા ખા ખાઈ કરે છે કહું તો શું 2 વર્ષે તો બધું પછી તો બેહી જા ભાઈ ભૂકા કઈ નાખ્યા જો હજી ગોટા થઈ ના ને જો હજી ભોજ ના જો હારા ચેવા ગોટા હતા અરે હું કહું ગોટા ચેવા હતા આમ એક નંબર હવે ગોટોની વાત રેવાડે એ ગોટા તો મફત ના હતા પણ તારું આ પેટ તો તારું પોતાનું તું પારકા ગોટા જે ના ખવાય તું લડો મરી જા ઊંચો જતો રહે કોઈ તને અમે જોવી નહીં અમે મેં લેટવું છે પણ થોડું ધ્યાન રાખ ખાવાનું અરે લેટવું હું રાખીશું તે હા તને કહું છું અમે પારકું કીધું અને પેટમાં રીદમ ના ભરી દેવા આ રીધું જો માપનું ખાવાનું થોડું ઓછું ખાવાનું રાખ થોડું મરી જા કોક દાડો પેટ મારું ના આ તો હોફળ પેલા વાત પૂરી હોફળ પછી કે છે હા આ તો ગોટા હતા અને કોઈ જીવાળું ખાઈ ગયું હોત ને કોઈ લાડો બડા તો મરી ગયો લક્ષણ એ
ખબર પડી તું ઓછું ખાવા રાખ આજે ભાઈ અને તું હું તને કહું છું હવે તું જા ગંદા છે મેકા સુધી જઈને નાવાનું કર તો મારું માથું ચડી ગયું કોને જોડે મોઢામાં આવી ગઈ એવી વાત અલ્યા કરે પણ હું કહું છું તું હાચવીને જાવ ઘેર જઈને નહીં લે મેકા છે ખાટું શેડ માથું ચડે દીધું મારું હાય પણ હજી કામ પૂરો ગેસ નહીં છૂટો થયો પાછો અલ્યા મારા ભાઈ તારા આગળ હાથ જોડશું હવે નીકળતું હતી જાજે અને હમણાં આજકાલમાં તાર ઘર પાછું સિલિન્ડર બિલિન્ડર થઈ રહ્યા ને આપણા બાને જ આપણું ભરી આલજી પાછા તું જાઓ છે અને હવે ધ્યાન રાખજે ખાવાનો જતો રહે મરી જાય કોકનું જોઈ ખાઈ ના જતો પાર્કું જોઈ ના ખાતો એ તો તમે ના અલ્યા ભાઈ તારા તો હાથ જોડું જાય શકે હો એ તમે ના ખાવ એટલે કોક ના કરી ખાવાના જવાના અલ્યા પણ મરી જા હો જતા રહે હો ભલે મરી જાય જતા રહે હો એમ કહું છું જો અને સિલિન્ડર બિલિન્ડર પુરાવો અરે થાય ભાઈ, છે મારો નહીં આપણે પુરાવો થયો. CNG બધું પૂરીએ છીએ આપણે એટલે સોથી હા ગંદા તો હેડ્યા છે બસ કોમોસ ની ચાલે કેટલી બધી જો લસી બેઠું તો એક વાત તો ભૂલી ગયો અમાર વાત કહું હું સા મારે તારી વાત નહીં ભાઈ જજે તું ભાઈ એક જ વાત ભાજે કેવું કહી દઈશ તો પૂરું ઓહો ગંદા તો છે કે હું ખાઈ હું લેકું નથી હું બેટા હા મારો ગંદુ સડી જી મને શીખર સોતી આવ્યા છે હવાલાવા